किया है और इजरायली सेना की ओर से बाकायदा हमले का वीडियो भी जारी किया गया है। आईडीएफ के हमले में इमारत तबाह होती हुई बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, संत गुरुदेव की जय, हनुमान जी महाराज की जय, कृष्ण कलमलहारी बापा की जय, सरस्वती चामुंडा मात की जय, अंबाजी मात की जय, भवानी मात की जय, खोडियार मात की जय, गंगा मैया की जय, चारों भैया की जय, शंकर भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, श्री राम जय राम जय राम जय गुरुदेव कलमलहारी बापू। उन्हीं में से ये अटैक है। दूसरा जो अटैक किया इजराइल ने वो दिखाई दे रहा है, तेहरान में दिखाई दे रहा है। आखिरकार कहां पर किया गया है ये साफ नहीं है, लेकिन ये लगता है कि तेहरान सिटी के अंदर, राजधानी के अंदर ईरान में ये अटैक किया गया है, जिसकी आओ हनुमंत बिराजो गुण लागो तमने पाई, आसन आप प्रेम तीर्थ में बेसो ने हनुमत रामायण वाचो राम कवि सांभळ जो हनुमत राय। बोलो हनुमान जी महाराज की जय। इजराइल की खुफिया एजेंसी मोसाद जो बताया यही जाता है कि IRGC में पूरी तरह से उसकी घुसपैठ है, उसके जो जासूस है वो हर जगह है। और यही वजह रही कि अली खामनेई की सटीक लोकेशन की जानकारी मिली और उसके बाद इस हेलो नमस्कार दोस्तों, मैं हूँ आरबी। कैसे हैं आप लोग? हरे महादेव दोस्तों, लेके आज आपको अर्कीपोड़ी पे श्री मां गंगा जी के दर्शन कराने। और आज 2 मार्च और सोमवार का दिन है। सभी को होली की हार्दिक शुभकामनाएं। ऐसी खुशियां श्री हरि आप पे करें। और यहाँ से हम श्री मां गंगा जी का आपको दर्शन करवाते हैं। ये देखिए यहाँ पे कितना जल स्तर देखिए कितना अच्छा है। ओम नमो भगवती वासुदेवाय, ओम नमो भगवती वासुदेवाय, ओम नमो भगवती वासुदेवाय। जय गंगा मैया, जय चामुंडा माँ, हे मनसा देवी माँ, हे गंगा मैया, हर हर गंगे, जय माँ गंगे, जय माँ गंगे, हर हर गंगे, जय गंगा मैया, जय गंगा मैया। आज 2 તારીખ છે, ગંગા મૈયાના દર્શન થાય। જય ગંગા મૈયા। ओम गंगा मैया की जय, चारों भैया की जय, राजा रामचंद्र भगवान की जय। राधे कृष्ण 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 राधे राधे, हरे राम 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 हरे हरे। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सत गुरुदेव की जय, जय सिया राम, जय सिया राम। શિક્ષણ મુનિ પણ આમ પણ કહે છે કે આપણે પણ ક્યાં પણ કર્યા વિના જ ઉત્તમ પણ કર્મ પણ કરવાથી જ અને વિવેક ઉત્પન્ન પણ થાય છે અને વિદ્યા ભણવાથી પરિણામ પણ શ્રમ જ પણ ફળ આપે છે। વિષય સન્યાસી બુરી સલાહથી રાજા પણ બની જાય છે અને જ્ઞાની મંદરા પાનથી પણ લજ્જા નમ્રતા વિના પણ પ્રીત થઈ જાય છે। અહંકારથી પણ ગુણવાન જલ્દી નાશ પામે છે। જે માણસ અહંકાર કરે એનો પણ અંતે નાશ થાય છે અને મંદરાપાનથી પણ નમ્રતાથી પણ જે માણસ બધુંય લેશન જે માણસ રાખે છે એનો અંતે પણ એનો પણ નાશ થાય છે। હે ભાઈ, દુશ્મન પણ વ્યાધિ યજ્ઞ અને પાપ અને સ્વામી આ શ્રપના પણ નાના જ ન ગણવા જોઈએ। દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો જોઈએ। વિધાતા અટકાવવા વધતો જ પણ અટકાવી દેવો જોઈએ। સરપને પણ કોઈ દી નાનો ન ગણવો જોઈએ। અને રાવણની પણ સભામાં વચ્ચે કલ્પાત પણ કરતી શૂર્પણખા પણ પાછી રાવણને પણ કહેવા લાગી, કહીને તેને પણ ઉશ્કરવા લાગી।
તેને કહ્યું કે હે દશાનન, 10 મસ્તકવાળા રાવણ, તારા પણ જીવતા હું પણ એક માથાવાળો મારી પણ આવી દશા કરી ગયો છે. એટલે રામને કહે છે, રાવણને કહે છે કે રામ છે આ વ્યક્તિ અને એક જ માથાવાળો પણ મારી આવી દશા કરી છે કે મારા કાન કાપી નાખ્યા છે. શૂરપંખા હે ક્રોધથી પણ વ્યાકુળ થયેલી જોઈને પણ સભા સદો અને રાવણ પણ ચોંકી ગયો અને રાવણ તેને જ પણ નાક કાન પણ કાપનારા એક માથાવાળા પણ કોણ છે તું મને કે. તે બોલી એ દેડકાયણમાં પણ પંચવટીમાં અયોધ્યાના રાજા દશરથના પણ પુત્ર છે અને પુરુષોમાં પણ સાવધ સમાન છે અને વનમાં પણ શિકાર ખેલવા આવ્યા છે. તેનું પણ પરાક્રમ જોતા લાગે છે કે કોઈ પૃથ્વીમાં માથા વኛનો જ અને દખ્તર વኛનો જ પણ રાક્ષસની જડ કાઢી નાખવા જ આવ્યો છે. હે રાવણ, એ પણ બધા રાક્ષસની જડ કાઢી નાખે એવો છે, એક જ માથું છે એને. દશાનંદ વનમાં જ પણ રહેલા ઋષિ મુનિઓને જેમની પણ બુજાવો ઓનું જ પણ બળ પામી પણ નિર્ભય પણ રહે છે અને ધીર શ્રેષ્ઠ ધનુષ્ય ધારી અને એને પણ ગુણની યુક્તિ છે ને. બંને ભાઈઓ પણ બળવાન છે અને પ્રતાપી છે અને દુષ્ટનો પણ નાશ કરનારા છે અને ઋષિ મુનિઓની પણ સુખ આપનારા છે અને વનમાં પણ વિચારનારા છે. તેમાં જ પણ મહાપ્રતાપી રામ છે. તેમની પણ સુંદર પત્ની છે, એની સાથે પણ એક રામની સાથે સુંદર પત્ની પણ છે. હે રાવણ, તે સ્ત્રી એટલી બધી પણ લવણ્ય છે કે જે જોતાની સાથે પણ તે મોહિત થઈ જાય છે. હું પણ મનથી પણ જોઈને વિચાર કર્યો કે તેના જેવી પણ આ દુનિયામાં પણ કોઈ સ્ત્રી હશે જ નહીં. બ્રહ્માએ તેને પણ રૂપના પણ ભંડાર બનાવી છે. હે ભાઈ, જો તું પણ હમણાં તેને પણ જોયે તો ભાન પણ તું ભૂલી જાશ. જો તારા પણ પાસે આ સુંદર સ્ત્રી હોય તો પણ જેવું પણ સુખ કોઈ જ નથી. કરોડો રતિ પણ તેના પર પણ મોહિત થઈ જાય છે. આ રામની પણ સાથે તેનો પણ નાનો ભાઈ લક્ષ્મણ પણ છે. મેં પણ જાણ્યું કે રાવણની પણ બહેન, એને પણ એવું જાણ્યું કે રાવણની બેન છે એટલે તેણે પણ મારી ખૂબ જ પણ મસ્કરી કરી અને કાન નાક પણ કાપી નાખ્યા છે. તું તારી પણ નજરે જોઈ રહ્યો છો ને તે લક્ષ્મણ, હું પણ નિર્દોષ પણ હોવા છતાં મારી પણ આ દશા કરી છે. અપરાધ કરનારા રાક્ષસો પણ ક્યાંથી તેના પણ હાથમાંથી પણ છટકવાના છે. મેં પણ ખરદૂષણને પણ મારી પણ અદશા પણ દેખાડી એટલે તે ત્રિશુલા ખરદૂષણ રાક્ષસ સેના લઈને રામ સામે પણ લડવા ગયા તો એકલા જ રામે પણ બધાનો પણ 14,000 રાક્ષસોનો વધ કરી નાખ્યો હતો. રાવણ તેની પણ બહેન શૂરપંખાને પણ સમજાવી અને ઘણું જ પણ આશ્વાસન આપ્યું. પોતાના પણ બળના વખાણ કરી આ પણ અંગે ઘટતું પણ કરવાની ખાતરી આપી. પછી તે પણ શોકાતુર પણ વંદન મહેલમાં પણ જતો રહ્યો હતો. મહેલમાં પણ રાવણ વિચાર કરવા લાગ્યો કે દેવો કે અસુરો, નાગ કે પશુ પક્ષીઓ અને મનુષ્યમાં પણ કોઈ પણ એવો બળ્યો નથી કે જે પણ મારા સેવકોની આવી હત્યા કરી શકે. તેમાંય પણ ખરદૂષણ અને ત્રિશુળા તો મારા જેવા પણ બળવાન છે અને પરાક્રમી છે. તેમને પણ મારવા ભગવાન પણ પોતે, ભગવાન સિવાય કોઈ પણ મારવા સમર્થ નથી. કદાચ પણ દેવોને પણ સુખ કરતા એ પણ પૃથ્વીના ભાર પણ હરનારા
ભગવાન જો પણ આપણ રામ અવતાર લીધો હશે તો પણ હું ત્યાં જઈ તેમની પણ સાથે વેર પણ બાંધીશ અને યુદ્ધમાં પણ પ્રભુના બાણથી હું મારા પ્રાણ તજી દઈશ અને પણ સંસાર સાગર પણ ઉતરી જાય. આ રાક્ષસ દેહથી મારાથી પણ ક્યાંય ભજન પણ થઈ શકતું નથી. માટે મને પણ વચન અને કર્મથી એમનો પણ વિરોધ પણ કરું. તેમ કરવાથી ખરા ખોટાની ખબર પડી જશે. જો તેઓ પણ મનુષ્ય અવતાર પણ લીધો હશે, મનુષ્ય અવતાર હશે અને રાજકુમાર હશે, તો તેમને પણ યુદ્ધમાં જીતી તેમની પણ રૂપાળી સ્ત્રી પણ હરી લાવીશ. મહેલમાં પણ હું રાખીશ એને. મનમાં આમ પણ નિશ્ચય પણ કરવાથી પોતાના મનની પણ વાત કોઈને પણ જણાવવા વિના જ એકલો જ પોતાના ખાસ રથ ઉપર ચડી ગયો હતો. સાગર કાંઠે રહેતા મારી જ પાસે જઈને પણ કહેવા લાગ્યો રાવણ કે જે પોતાના ખાસ રથની પણ વિશેષતા પણ એ હતી કે તે સુવર્ણનો અને અનુપમ હતો, પરંતુ તેના પણ ગરુડના જેવો જ વેગવાળો પણ હતો. 4 ગધેડા પણ તેમાં જોડ્યા હતા. રથને જોડેલા વેગવાન ગધેડા દોડવા લાગ્યા. તે કોઈ ઉપમા જ પણ આપી શકાય તેવી નહોતી. ઉપર શામ ઘન વિચિત્ર પણ શોભી રહ્યું હતું. શ્રવંત ચામર પણ બિરાજતા હતા. અત્યંત શોભા તો પણ આગળ ને પણ આગળ જ જઈ રહી હતી અને માર્ગમાં પણ સરોવર અને આગળ વિધિ પણ પક્ષીઓ અને મુરગાઓ પણ અવાજ કરતા હતા. તે પણ બધું જોતા રાવણ આખરે 100 યોજન પણ કેરાવાળા સાગર કાંઠે પણ આવી ગયો. સાગરના પણ જળમાં અનેક પ્રકારના જળાચર પણ કોલાહલ કરી રહ્યા હતા. સાગર કાંઠે સુવર્ણને પણ રેતી પથરાયેલી હતી. તેના પર પણ જીવ જંતુઓ પણ બેઠતા હતા. આ જગ્યા બહુ જ પણ રમણીય હતી. ત્યાં વૃક્ષ અને પણ વેલાઓ પણ સુંદર હતા, જે જોઈને મુનિઓના પણ મન પણ મોહાઈ જાય હતા. સાગર કાંઠે નજીકમાં જ આવેલા શ્રવંત જુદી જુદી પણ ગુફાઓમાં પણ પશુઓ વાસ કરતા હતા. ખરેખર તો આ પણ રમણીય જગ્યામાં ઋષિઓ પણ વસવાટ જોઈ અહીંયા રાક્ષસો રહેતા હતા. એકાએક પણ 10 માથાવાળો રાવણને સાગર કાંઠે આવેલો જોઈને જળ ચેતન જીવો ભયથી પણ ભાગવા લાગ્યા અને ચેતન જીવો પણ પશુ પક્ષીઓ તો તેને પણ જોતા જ ભાગી ગયા હતા. શિવજી પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી, હે ભવાની, હવે પ્રભુ પણ રામચંદ્રજીએ અહીંયા કેવું પણ કૃતિક કર્યું છે તે તમે સાંભળો. અદ્ભુત વર્તાત હું તમને સંભળાવું છું. પંચવટી લક્ષ્મણજી જ્યારે કંદમૂળ ફળ પણ શોધવા ગયા ત્યારે એકાંત જોઈ સુખના ધામ રામચંદ્રે જે હસીને સીતાને પણ કહેવા લાગ્યા, હે પ્રિયા, હે પતિવ્રતના નારી, પતિવ્રતના પાળનારી, હે સીતે, હું પણ કહું તે તમે પણ ધ્યાનથી શ્રવણ કરો. હું નવીન ચરિત્ર પણ કરીશ અને મનુષ્ય લીલા પણ કરું છું. માટે જ્યાં સુધી રાવણને પણ હણવાનું કાર્ય પણ કરું ત્યાં સુધી તમારે પણ અગ્નિમાં પણ નિવાસ કરવાનો છે. રામચંદ્રજી જ્યારે પણ બધું પણ સમજાવી કહ્યું ત્યારે સીતાજીએ પણ પતિના જ ચરણ કમળને પણ વંદના કરી હૃદયમાં પણ ધારણ કર્યા.
અને ક્ષણવારમાં જ યજ્ઞમાં પણ સમાઈ ગયા. તો સીતાજીએ તો પોતાની પણ છાયા મૂર્તિ તરીકે પણ રાખી હતી. છાયા રૂપી સીતા તેમના પણ જેવા જ આહુબાહુ પણ સીતાજી પણ બનાવ્યા અને શોભવા પણ લાગ્યા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, સીતા માતાની જય. સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. રામ પ્રભુના પણ આવા ચરિત્ર પણ નિજ લક્ષ્મણજીને પણ ખબર ન હતી. પોતાના સ્વાર્થ સાધવા સમુદ્ર કિનારે ગયેલા પણ લંકાપતિ રાવણ મારીને જોતા તેને પણ નમસ્કાર પણ કર્યા. ખરું જ કહ્યું છે, ધનુષ્ય આકાશ શ્રપ અને પણ બિલાડીને નમવા પણ જેવું નીચનું કામ પણ નીચ જ કરી શકે. નમ્રતાથી પણ દુઃખદાયક હોય છે. હે ભવાની, દુર્જનની પણ મીઠી વાણી ઝેર જેવી બની જાય છે. મારી પણ ઉઠીને રાવણને પણ સત્કાર કરી આસન પણ આપ્યો ને પછી પૂજા પણ કરીને, હે તાત, આજે તમે પણ બહુ જ વ્યાકુળતા પણ દેખાવ છો. વળી આજે તમારી પણ સાથે કોઈ કેમ નથી? બહુ જ પણ ચિંતામાં પડેલા લાગો છો. મને પણ ખરું કારણ પણ તમે કહો. કર્મ ભાગી રાવણ સર્વ પણ વરતાત પણ કહ્યું પછી મારીને ભલામણ કરી કે હે મારી જ, તમારે પણ સુંદર મુર્ગા પણ બનવાનું છે ને છળ કપટ કરવાની છે ને તમારી પણ સહાયથી હું પંચવટીમાં પણ રહેતા રાજા રામની પણ રૂપાળી પત્નીનું હરણ કરી લઉં અને લંકામાં પણ લઈને ઉડી જાઉં. ત્યાં સુધી મારી ને પણ આ બધું કરવાનું હતું. મારી સમજાવ્યું હતું. તેણે રાવણને પણ કહ્યું કે હે રામ, તે બીજા કોઈ નથી પણ મનુષ્ય રૂપમાં જ ચરાચર જીવ જગતના પણ ઈશ્વર છે. માટે તેને પણ તમારા અને સર્વ રાક્ષસોના પણ ભૂલું તમે ચાહતા હો તો સાથે વેર બાંધશો નહીં. જેથી તમે પણ વેર બાંધવા જાઓ છો તે પણ પ્રભુ રામચંદ્રજી હાથમાં જ સર્વ જન્મ મરણની પણ દોરી છે. તેમને તેમની સી રીત જીતી શકવાના છો. રામ પણ તેમના પણ નાના ભાઈ લક્ષ્મણ સાથે પણ વિશ્વામિત્ર મુનિ પણ યજ્ઞની રક્ષા કરવા માટે પણ તેમને આશ્રમ લઈ ગયા. ત્યારે હું પણ એ સુબાહુ પણ બીજો પણ રાક્ષસને લઈને યજ્ઞમાં જ વિધવન કરવા ગયો હતો. ત્યારે રામે પણ મારા પર ફણિવણ્યાનું પણ બાણ પણ છોડ્યું હતું. ત્યાંથી હું પણ પળવાળમાં 100 યોજન દૂર પણ ફેંકાઈ ગયો હતો. આવા પ્રતાપી રામ સાથે વેર પણ બાંધવા તો તમારા જ પણ મુખે શોભતું નથી. ભમરીના પણ કીડા જેવી પણ મારી દશા કરી નાખી હતી. હવે પણ મારે બાજુ રામચંદ્ર લક્ષ્મણ દેખાય છે. એ તાતીઓ પણ મનુષ્ય છે, પરંતુ તમે તેની પણ સાથે વિરોધ કરશો તો તમે પણ હતા નહોતા થઈ જશો. તેમના પરાક્રમની પાર નથી. તેમણે પણ પ્રચંડ તાડકાને મારી અને બળવાન પણ સુબાહોને પણ માર્યો હતો. તમારાથી ન ઉપાડી શકાય તે શિવ પણ ધનુષ્ય રામ પણ પળવાળમાં જ તોડી નાખ્યું હતું. હાલમાં એકવાર પણ રામ ખરદૂષણ અને ત્રિશુરાને રણમાં પણ રોળી નાખ્યા હતા. મનુષ્ય પણ આવા બળવાન હોઈ શકે ખરા? ન હોઈ શકે. હકીકત જ રાવણને એટલું બધું સમજાવે છે, મારી
પણ રાવણનો કાળ આવી ગયો છે એટલે રાવણ કોઈનું માનતો નથી કે આ રામ નથી, આ સાક્ષાત ભગવાન છે. તે પણ તેમનો પણ કાળ આવી પહોંચ્યો છે કે લંકાપતિ પણ તમે તમારા પણ પરિવારનું પણ અને સમસ્ત રાક્ષસોનું ભલું પણ ચાહતા હો તો ખોટી ધારણા છોડી દો ને પાછા જાતા જો. આ પણ હવે જનોથી પણ રાવણ આવા વચન મારી છે રાવણને કીધા કે તમે જાતા રહ્યો, આવું પણ વિચાર પણ ન કરો, કારણ કે રામ મનુષ્ય છે પણ ભગવાન પણ અવતાર લઈને આવ્યા છે. અને તેમ કહેતા રાવણને ગમ્યું નથી, ક્રોધથી પણ ભભૂકી ઉઠ્યો. તેને મારીતને પણ ન કહેવાનું પણ વચન કહેવા લાગ્યો હતો, અરે રે મૂર્ખા, મારા પણ જેવો જ્ઞાની તું પણ ગુરુની જેમ પણ મને પણ ઉપદેશ આપી રહ્યો છો. તને મારા સમાન પણ કોઈ પણ યોદ્ધા જગતમાં તે જોયા છે ખરા? મારી જેવા કોઈ યોદ્ધા નથી. એ મારી તું મને આવી શિખામણ આપી રહ્યો છો? મારી ઘણો જ્ઞાની છે. તેને વિચાર્યું કે સ્વામી પણ સૂઠ અને ભાટ અને ધનવાન, વેદ ઇસ્તરી ધારી, રહસ્ય જાણનારા, કવિ તથા રસોયા આ નવ સાથે પણ વિરોધ કરવાથી સંસારમાં પણ સારું થતું નથી. મારીતને હવે બે પણ બાજુથી મરો હતો કે કહા તો હાથ વાઢી નાખો અને ના કહો તો નાક કાન પણ ઓઢાઈ જશે. ધર્મ સંકટ તેને પણ માથે પણ આવી ચડ્યું છે. રાવણથી જ મરવાનો પણ હતો ત્યારે પણ શ્રી મારીચે વિચાર કર્યો કે શ્રી રામથી પણ મરવાનો એ પણ મારી માટે સારું છે. આમ પણ કરીને મારી તો મન સદગતિ પણ મળશે. હું જો રામના હાથે મરીશ તો મને સદગતિ પણ મળશે. આમ મારી જ વિચાર કરીને કેમ ન મરું, આમ પણ મનમાં પણ વિચાર કરી મારી જ એક જ બોલો રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. પણ શબ્દ પણ બોલ્યા વગર જ રાવણ સાથે પણ ચાલ્યો ગયો. મારીતને રામચંદ્રજીના પણ ચરણ કમળમાં જ ડઠ પ્રીત હતી. વળી તેને પણ બાબતનો ઘણો જ પણ આનંદ હતો. રાવણ નિમિત્તે પોતાના પણ રામચંદ્રજીના દર્શન એ અભય પણ મળશે. મારીચે વિચાર કર્યો કે કાંઈ નહીં, હું આવું કાર્ય કરીશ તો મને અવશ્ય રામચંદ્રજીના દર્શન થાય, લક્ષ્મણજીના દર્શન થાય, મા સીતાના દર્શન થાય. જો હું રાવણના હાથે મરું એ કરતાં રામના હાથે કેમ ન મરું? જો રામના હાથે મરું તો મને સદગતિ પણ મળે. મારું પણ કેવું સદભાગ્ય કે હવે હું પણ મારા પ્રિય પ્રભુને પણ સીતા અને લક્ષ્મણને સહિત મળું અને ધન્ય બનીશ. તેમનો પણ ક્રોધ મોક્ષ પણ દેનારો છે અને જેમની પણ ભક્તિ સંવંત ભગવાનને પણ વશ કરનારી છે. મને એવું લાગે છે કે શ્રી રામચંદ્રજી સર્વત્ર છે ને ધનુષ્ય ધારણ કરનારા છે. બાણ સાધી મારા પણ વધ કરશે. પછી પ્રભુ કૃપાવત થઈ મને તેમના પ્રેમ પણ ધામમાં પણ મોકલી દેશે. હું પણ મૂર્ખ રૂપ દોડી અને પણ પ્રભુ રામ ધનુષ્ય બાણ પણ લઈ પકડવા પણ દોડો. ત્યારે પાછું જઈને વારંવાર પ્રભુના પણ દર્શનનો લાવો પણ મને મળશે. આવું જ શબ્દ ભાગ્ય કોનું હશે? મારી ચાવો વિચાર કરીને શ્રી રઘુરાય સીતા તેમજ લક્ષ્મણ સહિત જે વનમાં પણ વસતા હતા ત્યાં મુનિઓનો પણ નજીક પહોંચી ગયા. ત્યાં પણ આગળ માયાવીર મોત મારી પણ સુંદર સોણ જેવો પણ ચામડી વાળો પણ
સોનાની ચામડી અને ચિતરેલી મુરગો બન્યો. તેના દેખમાં પણ ઠેકાણે રતન પણ જડિત, હીરા જડિત પણ ચામર શોભી રહ્યું હતું. તેને પણ સીતાજીએ એકાએક આ પણ સોહામણા મુરગાને પણ ફરતા જોયો. રામના પણ આશ્રમની અંદર રામને સીતા હતા ત્યાં પણ આવતો જોયો. એટલે સીતાજીને પણ રામચંદ્ર ત્યાં પણ તારા તરફ પણ બેઠા હતા. તેમને આગળ પણ ચીંધીને જ પેલા પણ મુરગા હતા એને કહ્યું, હે નાથ, મને પણ મુરગાનું સોનેરી પણ ચામડું પણ બહુ જ ગમ્યું છે. તો એ સત્ય પ્રતિજ્ઞાવાળા હે રઘુવીર, તમે સત્વર આ પણ મુરગાનો નાશ કરી તેનું ચામડું પણ લઈને પણ આવો. સર્વેશ્વર પણ સર્વ રામચંદ્રજી તો મારીતનું કપટ જાણી ગયેલા હતા. પ્રપંચ જાણતા હતા, છતાં આ નિર્મળ પણ દેવોનું કાર્ય થવાનું હતું. એટલે જ હર્ષપૂર્વક ઉઠ્યા અને તેમણે પણ સુંદર પણ માયાવીર મુરગા સામે પણ ધારણ કરેલું જોયું હતું. અને ધનુષ્ય પર પણ દિવ્ય પણ બાણ ચડાવ્યું. પછી રામે દૂર ઉભેલા પણ લક્ષ્મણને પણ બોલાવીને કહ્યું કે હે ભાઈ, હાલ વનમાં પણ રાક્ષસો પણ ફર્યા કરે છે, વિવિધ પ્રકારના રૂપ લે છે. તેને પણ તમે સીતાજીનું ખ્યાલ રાખજો ને સમજી વિચારીને બુદ્ધિબળનો પણ ઉપયોગ પણ કરી સીતાનું પણ રક્ષા કરજો. આમ પણ કહીને પ્રભુ રામચંદ્રજી આગળ પણ માયાવીર મુરગાની પાછળ પાછળ પણ દોડ્યા લાગ્યા. તેમને જોતા જોઈ પણ ચાતકને પણ વિષની અંદર આનંદ પણ થાય છે, તેમ દેવોને પણ આનંદ પણ વિસ્મય થતો હતો. રામને પણ આવતા જોઈ પણ માયાવીર મુરગો આડો અવળો પણ ભાગવા લાગ્યો હતો. રામચંદ્રે પણ ધનુષ્ય પર બાણ પણ ચડાવી તેની પાછળ પાછળ પણ જવા લાગ્યા. શિવજી પણ જેમને શિષ્યમાં પણ પ્રાપ્ત કરી શકતા નથી એવા જ વેદ જેમના માટે નીતિ નીતિ કહીને પુકારે છે. માયાવીર મુરગો પાછળ દોડી માયાવીર મુરગાની પાછળ દોડી રહ્યા હતા. મુરગા પ્રભુને પણ બોલવા પણ અનેક પ્રકારના પ્રયત્ન કર્યા. પ્રભુને દૂર સુધી ખેંચી ગયો. એવામાં લાગ મળતા શ્રી રામે મુરગાને પણ તાકીને પણ તીક્ષ્ણ બાણ પણ માર્યું. લાગતા જ ઘોર પણ ચિત્કાર કરી પૃથ્વી પર ઢળી પડ્યો હતો. પહેલા તેને લક્ષ્મણનો પણ પુકાર કર્યો કે હે લક્ષ્મણ, રામચંદ્રજીનું સ્મરણ કર્યું. તે વખતે તેણે પોતાનું પણ અસલ રાક્ષસ રૂપ પ્રગટ કરી નાખ્યું હતું. પછી પાછી રામચંદ્રજીનું સ્મરણ કર્યું. તે વખતે તેણે અસલી રાવણ રૂપ રાક્ષસ રૂપ પ્રગટ થઈ ગયો. રામ તેનામાં પોતાના પ્રત્યેનો પણ પ્રેમ નિહાળી એટલે તેને મોટા પણ મુનિઓને પણ દુર્લભ ગતિ ન મળે તેવી ગતિ પણ શ્રી રામચંદ્રજીએ મારીતને આપી. તે પણ ભગવાનના લોકમાં પણ ગયો. આ વખતે અંતરિક્ષમાંથી દેવોએ પણ પુષ્પ વર્ષાવ્યા. તેમને વધુ હંસ એ પણ બાબતનો હતો કે તેને એ બાબતનો પણ હંસ હતો. રામચંદ્રે જે એક રાક્ષસને પોતાનું પ્રેમ પદ આપ્યું હતું. મુગલો બની આવેલો મારી પણ રાક્ષસને હણ્યા પછી રામચંદ્રજી હાથમાં પણ ધનુષ્ય બાણ પણ
લીધો અને પણ કૂટડી પાછા ફર્યા. હવે જ્યારે મારી મરતી વખતે પણ લક્ષ્મણ એવો પુકાર કર્યો હતો તે સાંભળી સીતાજી ઘણા જ ડરી ગયા હતા. લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે તમે પુકાર પણ તમે સાંભળીને તમે જલ્દી પણ જાઓ, તમારા ભાઈ પણ સંકટમાં પણ મુકાયા હશે. તો લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું કે માતાજી, શું તમે પણ હજુ સુધી પ્રભુના પણ ભાવને જાણતા નથી? નાની ભટુકી વિલાસ શકત માત્રથી સૃષ્ટિનો પણ લય થાય તે જ સર્વજ્ઞાને. રામચંદ્રજી પણ માથે પણ સપનામાં સંકટ આવે ખરું. સીતાજી કહે છે તમારા ભાઈ માથે સંકટ આવ્યું, હે લક્ષ્મણજી તમે જાઓ. લક્ષ્મણજી કહે છે કે હે માં, કોઈ દી રામની માથે સંકટ આવે નહીં, એ પણ જાણી લો. રામ મને પણ આપને થાપણ તરીકે પણ સોંપી ગયા છે, તેથી આપને પણ છોડી હું ક્યાંય નહીં જઈ શકું. હે માતા, જ્યારે પણ રામચંદ્રજી મને પૂછશે કે સીતાજીને ક્યાં પણ મૂકીને આવ્યો તો હું શું પણ ઉત્તર આપીશ? આ સાંભળી સીતાજી મન વચન અને કર્મથી ભગવાનની પણ પ્રેરણાથી લક્ષ્મણજીનું પણ ડગી મન પણ મસ્તક પણ નામ આવી. પછી વન અને દશાઓના પણ દેવતાઓને સીતાજીને સોંપી લક્ષ્મણજી ત્યાં ગયા જ્યાં પણ ચંદ્ર રૂપી પણ રાવણને ગળસી ગયો હતો. રાવણને માટે પણ રાત રૂપી શ્રી રામજી હતા. રાવણ પણ કૂટડીમાં એકલો જ સીતાને પણ જોયા, એટલે તે પણ સંન્યાસીનું રૂપ ધરી સીતાજી પાસે પણ આવ્યો. અને રાવણથી પણ દેવતાઓ અને રાક્ષસ ડરતા હતા. ભયથી તે રાત્રિ નિંદ્રા પણ આવતી નહોતી અને દિવસ પેટ ભરીને ખાઈ નહોતા શકતા. બધા પણ દેવતાઓ પણ રાવણથી ડરી ગયા હતા. ઋષિ મુનિઓ પણ રાવણથી ડરી ગયા હતા, કારણ કે ઋષિ મુનિ યજ્ઞ કરતા હતા તો રાવણની ત્યાં એવી પણ હાક હતી કે બધા રાક્ષસોને મોકલી અને યજ્ઞનો ભંગ કરતો હતો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. સીતાને એકલા જોઈને પણ એટલો પણ સંન્યાસીના પણ વેશમાં પણ આવ્યો. રાવણથી પણ દેવતાઓ અને પણ રાક્ષસો ડરતા હતા. તે રાવણ પણ કૂતરાની જેમ આમ તેમ પણ જોતો, ચોરી કરવા ચાલ્યો હોય તેમ પણ ચાલી આવતો. તો કાકા ભૂષણજી પણ ગરુડજીને કહે છે કે આ પ્રકારે બુરા પણ માર્ગ પર પણ પગ મૂકવાથી જીવાત્માના શરીરમાં બુદ્ધિબળ પણ જાતું રહે છે. કપટી રાવણ પણ છળ કરી સીતાજી પાસે આવીને ભિક્ષાનું પણ દે કાઢી ભિક્ષા માગી. ભિક્ષામ સીતાજી તેને પણ અંતિથી સંન્યાસી જાણીને કંદમૂળ પર પણ આદિ આપવા પણ લાગ્યા. તો રાવણ બોલીને કહ્યું, કારણ કે તેના પણ શરીરમાં કપટ હતું. રાવણ પણ કહ્યું કે હે સુંદરી, તું મારું પણ કહેવું સાંભળી. નિયમ છે કે હું પણ બાંધી ભિક્ષા લેતો નથી. તું પણ કૂટડીની પણ બહાર આવી અને ભિક્ષા પણ આપ તો લો. આ પણ સાંભળી વિધાતાની ગતિને કોણ રોકી શકે? સીતાજી ભિક્ષા આપવા પણ લક્ષ્મણજીએ પણ દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગીને જ બહાર પણ આવ્યા. સીતાજી તો પણ જગત માતા હતા, જગતનું પણ પોષણ કરનારા હતા અને પાલન કરનારા હતા. પોતાનો પણ નાશ કરનારાને પણ દેવતાઓને સહાય રૂપી થનારા હતા. છતાં રાવણના પણ કપટી તેમને પણ જાણી શક્યા નહોતા કે રાવણ આવો કપટી છે.
સીતાજી જાણ્યા વગર રાવણને ભિક્ષા ગ્રહણ કરનારા પહેલા સીતાજી સમક્ષ લોભાવનારી પણ ઘણી જ વાત કરવા લાગ્યો હતો. તેને અત્યંત ભય અને પ્રેમ પણ બતાવી. આથી સીતાજીએ પણ કહ્યું કે સાધુ મહાત્મા, તમે પણ દુર્જન પણ જેવી ખરાબ વચન કેમ બોલી રહ્યા છો? તમે મારી સામે વિકારી નજરે પણ જોઈ રહ્યા છો. રાવણની પણ ધીરજ નહીં રહેવાથી તે પોતાના પણ મૂળ સ્વરૂપમાં થઈ ગયો. પ્રગટ પણ થયો પોતે જ રાવણ છું તેમ પણ કહ્યું. ત્યારે સીતાજી પણ ડરીને બોલ્યા કે એ અધમ, હમણાં પ્રભુ આવશે અને તારી પણ ખબર પણ લેશે. એ મદ બુદ્ધિ, તું પણ અહીંયા ઊભો રહે. તું રાવણ છો તો સામે પણ શ્રી રામ છે. ધ્યાન પણ રાખજે. શુદ્ધ એ પણ સિંહ સમાન છે. ઉચ્ચ કર જેમ પણ કાગડો ગરુડ બની પણ શકતો નથી. નદી પણ સિંધુ નથી બની શકતી. તેમ પણ એ રાવણ સમાન રામ પણ કોઈ સામાન્ય માણસ નથી. રાક્ષસો તું પણ મારી રક્ષા કરીને કારણે પણ નોતરી રહ્યો છો. માટે અજ્ઞાની પણ તું તારું આ તારા પણ પરિવારનું કલ્યાણ ઈચ્છતો હો તો સત્વર ભૂમિ છોડીને જતો રહે. આ સાંભળીને રાવણ ખૂબ જ રોષ ભરાયો. અંતરમાં તેને પણ સીતાજીના ચરણને વંદના કરી અને ક્રોધ ભરાયેલો રાવણ સીતાને પણ પોતાના રથમાં લઈ લીધા હતા અને તે ઝડપથી પણ આકાશ માર્ગે પણ જઈ રહ્યો હતો. અંતરિક્ષમાં ભયને લીધે તે રથ હાંકી શકતો નહોતો. ત્યારે સીતાજી વિલાપ કરવા લાગ્યા કે હે જગતમાં મહા પણ પરાક્રમી ગણાતા પણ ભગવાન પણ રામચંદ્રજી, આપ મને પણ કેમ પણ વિસરી ગયા છો? એ સંકટમાં જ પણ સહાય કરનારા, શરણગતનું રક્ષણ કરનારા છો. હે રઘુ વંશરૂપી કમળના પણ સૂર્યરૂપી છો. હાલ પણ લક્ષ્મણ તમારી કંઈ પણ અપરાધ નથી, છતાં મેં તમારા પર પણ ક્રોધ કર્યો તો મને પણ તેનું ફળ પણ મળી ગયું છે. કૈકેયીની ના મનથી જ કોઈ પણ બાકી રહી ગયું હતું તે વિધિ દ્વારા આજે પણ મને દુઃખ મળ્યું છે. આ સાંભળીને સર્વ પણ વનચર પણ દુઃખી થઈ ગયા હતા. સીતાજી વિલાપ કરવા લાગ્યા હતા. તો પણ પ્રભુ મારા પર કૃપા વ્રતશો, જે પ્રતો મને પણ તર છોડી દૂર ગયા. પ્રભુ મારું પણ આ સંકટ કોણ જણાવશે? હે પ્રભુ જો તો ખરા, તેડાને પણ વળી યજ્ઞ અન્યને પણ આરગવા ઈચ્છે છે. સીતાજીનાથ પણ વિલાપ ચેતન જીવોને પણ કાપવા લાગ્યા હતા. સીતાજી પણ વિલાપ કરવા લાગ્યા હતા અને દુષ્ટ રાવણ તેને લઈને પણ આકાશ માર્ગે જતો હતો, આગળ વધી રહ્યો હતો. બ્રહ્મા તથા શિવજી પાસેથી ઉત્તમ વરદાન પણ મળ્યું હતું, તેથી તે નિર્ભય થઈ રહેતો હતો. જ્યાં જે અટાયું પડ્યા હતા ત્યાં જગ્યા પણ ઉપરથી રાવણનો રથ પણ ચાલ્યો. જટાયુએ પણ પોકાર પણ સાંભળી. સીતાજીની પોકાર સાંભળી નજર ઊંચું જોયું તો પણ જાનકી સીતાને ઓળખી લીધા હતા
કે જળ છળને હાથે પડી હોય તેમ દુષ્ટ રાવણના પણ તેમનું પણ હરણ પણ કરી રથમાં બેસાડીને ચાલ્યો જાય છે. જટાયુ પણ વિચાર કરવા લાગ્યા કે આ વખતે મારામાં પહેલાં જેવું બળ તો નથી, તો પણ રાવણને પણ પડકારતા જ કહ્યું કે તેણે જોરથી સીતાના પણ સંબંધી કહ્યું, એ પુત્રી જાનકી, તું પણ ભય તજી દે છે, હું તે રાક્ષસ સાથે પણ યુદ્ધ કરવાનો છું. આમ કહી પક્ષીરાજ પણ ગરુડ રથ તરફ પણ દોડ્યા. તેની પાસે જઈ પણ રાવણને પડકાર કર્યો, હે દુષ્ટ રાવણ, રથ ઊભો રાખ. મને તું ઓળખી લે છો કે નથી ઓળખતો? જટાયુને પણ કાળની જ મારફત આવતો જોઈને પણ રાવણ મનમાં પણ થયું કે આ તો મેનિકા પર્વતમાં પક્ષીરાજ ગરુડ છે. જો તે ગરુડ હોય તો તેના પણ સ્વામી વિષ્ણુ સહિત મારું પણ બળ પરાક્રમની તેને ખબર છે. એવામાં ગરુડ નજીક આવતા રાવણ પણ વૃદ્ધ જટાયુને પણ ઓળખીને બોલ્યો કે તે મારી જ હાથે તારું પણ મોત આવી ગયું છે. હે તપસ્વીને સહાય પણ કરવા નીકળ્યા છે, પરંતુ મારી પણ ભુજાઓના બળની તેમને ખબર નથી. જો યુદ્ધ કરશે તો પણ જીવ તો પણ પાછો નહીં ફરે. રાવણ પણ આવું બોલતો બોલતો જટાયુ પાસે આવી પહોંચ્યા. આવું સાંભળતા જ પણ જટાયુ ક્રોધ થઈ રાવણની પાસે પણ બોલ્યા કે રાવણ, મારી શિખામણ તો સાંભળી લે. તો જાનકીજીને અહીંયા છોડી સીધા રસ્તે પણ પાછો ચાલ્યો જા, નહીતર તો પણ હું બહુ જ પૂજાધારી તારી પણ આવી પણ દશા કરીશ કે રામચંદ્રજીના ક્રોધરૂપી પણ પ્રચંડ યજ્ઞમાં તારો પણ વંશ પતંગિયાની જેમ પણ બળીને ભસ્મ થઈ જાય. જે કોઈ રામની સાથે વિરોધ કરે છે, રામનું પણ ખરાબ બોલે છે, તેનો પણ અંત તો બહુ ખરાબ જ હોય છે. હકીકતમાં તે પણ એના પરિવાર સાથે ભસ્મ બધાય થઈ જાય છે. પણ જે કોઈ ભગવાનનું ભજન કરે છે એને રામ પોતે પણ મળે છે, એના કષ્ટ રામ પણ દૂર કરે છે. જે કાર્યમાં પણ એને વૃદ્ધિ હોય અને સારી વૃદ્ધિ હોય તો ભગવાન એનું કાર્ય પાર પણ રામ પાડે છે. આજ પણ રામ ખરેખર મળે છે બધાને. અયોધ્યામાં કોઈ રૂપમાં પણ ભગવાન રામ એને મળે છે. હકીકત રામ સત્ય છે અને છે આજ પણ છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. અને પણ એનો ચમત્કાર થઈ ગયો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, શ્યાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. યગણિત છે ઉપકાર એના, દેહથી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ સરખું મુખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં. કાઢી કોળ્યો મુખેથી તમને મોટા કર્યા, અમૃત તણા દેનારા સામે ઝેર થઈ ઉછળશો નહીં. ભૂલો ભલે બધું બીજું, મા બાપને ભૂલશો નહીં. યગણિત છે ઉપકાર એના, દેહથી સરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કાઢીસો પૂરા કર્યા. એ કોટના પુરનારના કોટને તમે ભૂલશો નહીં. લાખો કમાતા હો તો ભલે
મા બાપ જે તેના ઠરિયા એ લાખ નહીં પણ રાખ છે એ માનવો ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છોડો સેવા કરો, જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ભીના સુય પોતે સુકે તમને સુરાવ્યા, આપને એ અમી મય આંખને ભૂલશો નહીં. એની આંખને ભીંજવશો નહીં. પુષ્પો બિછાવી પ્રેમથી જેને તમારી રાહ પર રાહ પણ ચાલી આ એ રાહના બનાર પર તમે કટકટી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણ તણા ચાહના તમે ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહથી છૂટશો નહીં. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ.